બધા બગડા સટી બોલાવે છે કારણ કે મળવા છો બધા મજામાં. આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. અને આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફરીથી. તો સવારના વાગી ગયા છે 11 ને ફાઇનલી મિત્રો લાઇટ વહી ગઈ છે. અને સોનું અને મારા મમ્મીને બધા જો આ કંઈક આ રીતની સેટી ખોલેલી છે અને અંદર પાછા ગોદરાને એવું બધું મૂકે છે કારણ કે ગોદરાને એવું વધી ગયું છે લાટ. કારણ કે આપણે ઘરે 200 જેટલા ગોદરા છે ને કોની ઘરે 200 જેટલા ગોદરા છે ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેતો. આગળ હજી ખૂબ મજા આવવાની છે. આખો દિવસ શું કરવાનું છે આજે એમ બધું બતાવવાના છે. તો મમ્મી જો બધાય ગોદરામાં થોડી થોડી ધૂળ ને એવું બધું ચડી ગયું છે એટલા માટે ખખેરે છે ને સોનું ગોદરું હરકા હકેલી બધું જો ઓલું કરે છે. ને ફાઇનલી મિત્ર મારી બેન આવી છે કલસારથી તે જોઈ ધોઈ આવે છે. તો ખાસ કરીને જો હાયલા આવે છે અમારા બેન ને ભાણીઓ ભાઈ ને બધા આવી ગયા છે ફાઇનલી. ને અમારા ભાણો બધા આવી ગયા. તો ભાણું ભાઈ આમ જેમ દોડવા બન્યા છે કારણ કે કેદુના ઘરે આવ્યા નથી એટલા માટે આમ છે બાટા મારે છે ને સોનું જોઈને રંબા લઈ આવી ને બધા બગડા સટી બોલાવે છે કારણ કે મળવા હાટું અને આ દુખણા લેવા હાટું. ને અહીંયા ભાણો ભાણી એની દુખણા લે છે ફાઇનલી મિત્રો. ને લોટના ભાભી વણતા રોટલી જો લોટવાળા ગાલ કરી નાખ્યા છે ને અમારા ભાણો બધા બેસી ગયા છે ને જો પગે લાગે છે ભાભી અમારે બેનને. ફાઇનલી જો અમારા ભાણો બધા આટા મારે છે. ફાઇનલી મિત્રો તો અમારે કૃષ્ણાબેન અત્યારમાં સવારમાં જાગી ગયા છે અને બેનની આવ્યા છે તે ભાણાભાઈ છે આપણે એને ભાઈ ખ્યાલને બોલાવે છે. દીકા કોણ આવ્યું? હે દીકા એ દીકા કોણ આવ્યું? એ ગટી કોણ આવ્યું? ભાઈ આવ્યો એમ કે છે. બેન જાય કે રસોઈ બનાવે છે. સેવ ટમેટાનું શાક ઉફાળો મારે છે ફાઇનલી કારણ કે અહીંયા આંધણ થાય છે. સેવ ને બધું નાખવાનું છે ને ટમેટા ને એવું બધું કટ કરેલું છે. ને બેન શાક બનાવે છે બપોર માટે જમવા માટે બપોરા કરવા માટે. અને અમારા બેનના ભાણકી કાંઈ હોતા છે અંદર ઘોડિયામાં રમે છે. સ્ટાર્ટ. આજે હું શરીબતમાં આવી છું. મારે રાખડી બાંધવા જવાનું છે એટલે હું આટો મારવા આવી છું અહીંયા. તો ફાઇનલી મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને હવે મળીએ છીએ નેક્સ્ટ શોર્ટમાં. તો ખાસ કરીને વ્લોગ જોવાનું જોજો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને ખાસ કરીને નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મારા મમ્મી જો બીજો શોટ ઉતારવા જઈ રહ્યો હતો ને કહે છે બાય બાય બધાને. તો ને મારા ગઢામાં સોનું બધે અત્યારે હાલમાં બધા આટા મારે છે. હા હેની ગોળી છે? ફાઇનલ અંદર ફિનાઈલ એની બધી ગોળી અંદર મૂકી દે તો ઉંદરનો ને એવો બધો પ્રશ્ન આપણે હોય એ બધો પ્રશ્ન વયો જાય ને પ્લસ જેવાય ને એવું બધું આવતું હોય એ ગોદરામાં ન બેસે કારણ કે ઉંદરડાને એવું આવે એટલે ગોદરા તો કાપી નાખે એટલા માટે ફિનાઈલ એની બધી ગોળી મૂકીએ છીએ. તો મળીએ છીએ બપોરે જમવાના ટાણે. તો મળીએ છીએ નેક્સ્ટ શોટમાં. બાય. તો ફાઇનલી મિત્રો સવારના વાગી ગયા છે 10:30 ને હું ગયો તો મોબાઈલનો હપ્તો નાખવા મારા કાકાને પાસે કારણ કે બેંકનું બધું કામ ને બધું કરે છે. કારણ કે અત્યારે તો બ્લોગ શૂટ કરું છું એનો હપ્તો નાખવા મિત્રો ગયો હતો. તો ખાસ કરીને બ્લોગમાં બન્યા રહેજો ને કાલ બ્લોગનું એન્ડિંગ નહોતું આપ્યું એટલા માટે આજે એન્ડિંગ આપું છું. તો ખાસ કરીને બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને સામે જો દેખાય ઘર તો હું ઘરમાં ફાઇનલી મિત્રો હમણાં પહોંચી જવાના છું. ને બેન ને બધા જો કામ કરે છે હાલમાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને ઘરે પાછા બધા રિટર્ન શું કરે છે જોઈ. ને અમારા ટોમી ભગતને જે છૂટા કરી દીધા છે. ટોમ તો અમારા ટોમભાઈ જોવે છે કારણ કે હું હપ્તો નાખવા જતો હતો ને ત્યારે એ આવતા હતા તો અત્યારે તો હમ જોવે છે. હાલ
ટોમ ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું ઘરે ને બેન ને બધા જો કામ કરે છે ને અમારે મમ્મી ને બધા જો બેઠા છે ને બપોરનું ખાવાનું ટાણું માટે તુર ને એવું બધું શાક બનાવવાનું છે તે તુર ને બધું ફોલી રહ્યા છે હવાની ભાજી થોડી ફોલવાની હોય ખોટવાની હોય ને આ છે અમારી પાણીબેન એ હાલમાં રમી રહ્યા છે તો ફાઇનલી મિત્રો કાલે બ્લોગનું એન્ડિંગ નહોતું આપ્યું તો સવારમાં 10:30 છે કારણ કે આજ બીજો દિવસ છે તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો હોય ખાસ કરીને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં ને ખાસ કરી લાઈક કરવાનું ભૂલતા નહીં ને અમારી ચેનલમાં નવો હોય તો ખાસ કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા બ્લોગમાં અને નવા ઉમંગમાં નવા જોશમાં ત્યાં સુધી બાય.